આઈ એમ એનર્જી. યસ. નમસ્કાર મિત્રો, સ્ટોપ પ્રોપર્ટીમાંથી હું કેતન મહેતા મારી યુટ્યુબ ચેનલ, મારા ફેસબુક પેજ ઉપર આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક વખતે અમે અમારા દરેક પ્રોજેક્ટની જે ઝાંખી છે આપને કરાવતા હોઈએ છીએ કે વોટરપ્રૂફિંગ પહેલાં કન્ડિશન કેવી હતી અને વોટરપ્રૂફિંગ પછી આ કન્ડિશન કેવી છે. મિત્રો, આ બતાવવાનું કારણ એટલું જ છે કે આપને જે અમારી ટીમ વર્ક કરે છે એ વર્ક કઈ પ્રકારનું થાય છે અને એનું ફિનિશિંગ કેવું આવે છે એ તમામ દ્રશ્યો એટલા માટે બતાવીએ છીએ કે આપ લોકોને ખ્યાલ આવે કે જે વર્ક થઈ રહ્યું છે એ પ્રોપર થઈ રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ કસ્ટમરને મિસગાઈડ કરવામાં આવતા નથી. એટલા માટે જ અમે આ દ્રશ્યો આપની સામે રજૂ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આજે અમે આવ્યા હતા રાજકોટના રામનાથપરા વિસ્તારની અંદર. રામનાથપરા શેરી નંબર 1ની અંદર જે સંગમ વન એપાર્ટમેન્ટ છે એ સંગમ વન એપાર્ટમેન્ટની જે છત છે એ છત વોટરપ્રૂફિંગ પહેલા પ્રભાવિત હતી. એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે જ્યારે આ સંગમ વન એપાર્ટમેન્ટની છત ઉપર વોટરપ્રૂફિંગ થયું ન હતું એ પહેલાં અહીંયા શું કન્ડિશન હતી. અહીંયા જે છત હતી, છતનો જે સ્લેબ હતો એની ઉપર જે આઈપીએસ કરવામાં આવેલું હોય છે એ આઈપીએસ ક્યાંક ને ક્યાંક તડકાના હિસાબે પ્રભાવિત થઈ અને એમાં ક્રેક ડેવલપ થઈ ગઈ હતી, ફાટી ગયું હતું. અને જેના કારણે જે પાણી છે એ ટાંકી ઓવરફ્લો થાય અથવા તો વરસાદ આવે, કોઈ પણ સંજોગોમાં પાણી આવે તો એ માધ્યમથી એ નીચે જે ફ્લેટનો નીચેનો પાર્ટ છે એની અંદર પ્રભાવિત કરી રહ્યું હતું, કલર તેમજ દિવાલને નુકસાન કરી રહ્યું હતું. તો આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. ત્યારે હવે જ્યારે અમારી આ 8 દિવસની મહેનત પછી જે વોટરપ્રૂફિંગ અમે કમ્પ્લીટ કર્યું છે ત્યાર પછીના દ્રશ્યો પણ મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે હવે આ જે સરફેસ છે એ કઈ પ્રકારની વોટરપ્રૂફ થઈ ગઈ છે. આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે હવે જે ચોમાસાની પણ શરૂઆત થવા જઈ રહી છે, વરસાદ પણ હવે ધીમે ધીમે પોતાનું જોર દેખાડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે પ્રેશર બની રહ્યું છે. હવે વરસાદની મોસમ શરૂ થવા જઈ રહી છે. આપ જોઈ શકો છો કે વાદળો પણ તેનો મૂડ બનાવી રહ્યા છે બેફામ વરસવા માટે. આ એક રીતે જોઈએ તો આપણી માટે હરખની હેલી જ છે. પરંતુ આ હરખની હેલી ક્યાંક આપણા નુકસાનનું કારણ પણ બની શકે છે. કઈ રીતના? તો આ જે પાણી વાદળોમાંથી વરસે છે આપણી છત ઉપર અને છત ઉપરથી જે ક્રેક છે એમાંથી લીકેજ થાય છે અને આપણા સ્લેબને તેમજ આપણા કોન્ક્રીટને તેમજ સ્લેબમાં રહેલા સળિયાને નુકસાન કરે છે. એ વાત અલગ છે કે આ વર્ષે અલ નીનોની અસર છે અને એના હિસાબે કદાચ ચોમાસું નબળું જવાની સંભાવના છે. પરંતુ જ્યાં વરસાદ થશે ત્યાં ખૂબ સારો થશે એવું પણ સાંભળવામાં આવેલું છે. તો મિત્રો, આ છતની જે હાલત હતી એ કઈ પ્રકારની હતી આપને તમામ દ્રશ્યો દેખાડ્યા. અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ છત કેવી દેખાઈ રહી છે એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. ખાસ કરીને આમનો જે લિફ્ટ રૂમ છે એ લિફ્ટ રૂમની ઉપરનું જે છજુ છે એ છજાની અંદરથી પહેલાં કઈ પ્રકારના પાણી નીચે પડી રહ્યું હતું એ દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ, જ્યારે પણ ઉપર વરસાદનું અથવા તો કોઈ પણ સંજોગોમાં પાણીથી સાફ કરવામાં આવે તો એ પાણી છજાના માધ્યમથી નીચે ટીપા બનીને પડી રહ્યું હતું અને એ પાણી જ્યારે સેકન્ડ છત ઉપર આવે અને ત્યાંથી જે લીક થઈ અને નીચે રૂમ તરફ જઈ રહ્યું હતું. અને હવે જ્યારે આ પણ વોટરપ્રૂફ થઈ ગયું છે ત્યારે આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ છજાને અમે કઈ રીતના રિપેર કર્યું છે, કઈ રીતનું વોટરપ્રૂફિંગ થયું છે અને તમામ છતને અમે સુરક્ષિત કરી દીધી છે. આ છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ ટીમની સફળતા. તો મિત્રો, અગર તમે પણ આવું વોટરપ્રૂફિંગ કરવા માંગો છો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ પાસે જો આપની છતનો સર્વે કરવા માંગો છો તો અમારો સંપર્ક કરો. અમારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. તેમજ અગર આપની સાઇટની વિઝિટ કરાવવા માંગતા હો તો મારો જે વિઝિટ ચાર્જ છે એ વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ કોઈ આપનો હિડન ચાર્જિસ નથી, પરંતુ આપ જ્યારે વર્ક કરાવશો તો એ વર્કમાંથી આપને આ બાદ મળી જશે. મિત્રો, દર વખતે હું કહું છું એમ કે વોટરપ્રૂફિંગ કોઈ પણ એપ્લિકેટર કરે પછી એની માવજત કેમ રાખવી અને કઈ રીતના એને મેન્ટેન કરવું એની નૈતિક જવાબદારી જે તે કસ્ટમરની હોય છે. જેમ કે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયા પછી એની ઉપર કોઈ પણ પ્રકારનો હેવી ઘસારો ન આવવો જોઈએ, હથોડાના ઘા ના લાગવા જોઈએ. તેમજ પથ્થર જે છે, અહીંયા કપડાં સુકવતા હોય અને પથ્થર રાખ્યા હોય તો એ પથ્થર પણ નીચે ન પડવો જોઈએ. તેમજ ભૂકંપનો જો હેવી આંચકો આવે તો પણ આનાથી એ પ્રભાવિત થઈ શકે છે. ફેબ્રિકેશન વર્ક અથવા તો બ્રેકર ચાલે તો પણ પ્રભાવિત થઈ શકે છે. અને આગના જો બનાવ બને તો પણ આ ફિલ્મ પ્રભાવિત થઈ શકે છે. આવું કંઈ પણ નથી થતું તો આ વોટરપ્રૂફિંગ લાંબુ આયુષ્ય દેવા માટે સક્ષમ છે.
તો આ બધી વસ્તુઓનો ખ્યાલ રાખવો જોઈએ. તેમજ ખાસ અગત્યની વાત એ છે કે અગાસીને મેન્ટેન કરવી એટલે કઈ રીતના કે કોઈ પણ નોન યુઝ વસ્તુ જેમ કે લાકડા, પથ્થર, લોખંડ, ખુરશીઓ તેમજ લાદી આવા ઘણા બધા નોન યુઝ સામાન લોકો અગાસી ઉપર સ્ટોરેજ કરતા હોય છે, જે વરસાદમાં પલળવાને કારણે એ તમારા સ્લેબને પણ નુકસાન કરી શકે છે. આ માટેનો ડિટેલમાં વિડીયો પણ હું ભવિષ્યમાં બનાવીશ, પરંતુ આ વસ્તુ પણ નુકસાન કરી શકે છે. આ વાતની ખાસ નોંધ લેજો. અને આપ અગર આવું જ વોટરપ્રૂફિંગ કરવા માગો છો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરવા માગો છો, તો અમારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન ઉપર હમણાં હાઇલાઇટ થઈ જ રહ્યો હતો. તો અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો, અને આવું જ વોટરપ્રૂફિંગ કરવા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કરો. નમસ્કાર, મહાદેવ હર.